સુરતના કાપોદ્રામાં થયેલા અપહરણના મામલે નવો ઘટસ્ફોટ થયો છે। પોલીસે તપાસ કરતા યુવકે આરોપીઓ સાથે મળી અપહરણનું નાટક કર્યું હોવાનો ખુલાસો થયો છે। આરોપી યુવકના મિત્રએ દુબઈથી સુરત 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આ રકમમાંથી 4.5 લાખ રૂપિયાની રકમ ઉપાડીને યુવકના મનમાં લાલચ જાગતા આરોપીઓ સાથે મળીને અપહરણનું નાટક રચ્યું હતું। આરોપીએ પ્લાન મુજબ બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો। આ કેસમાં કાપોદ્રા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ચિરાગ મોહન પરમાર નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે, તેના 10 લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ, પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ।